બિલકુલ અમિતા, સૌપ્રથમ હવે એકવાર વિન્ડીના માધ્યમથી એ પણ સમજી લઈએ કે રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ શું રહેશે, ત્યારબાદ એ વાવાઝોડાની પરિસ્થિતિ પર નજર કરી લઈએ. જે પ્રકારની હાલ રાજ્યમાં પરિસ્થિતિ છે, મેઘરાજા બરાબર વરસ્યા છે અને સૌથી વધારે અસર દ્વારકા, જામનગર, કચ્છ અને સૌરાષ્ટ્રના એ વિસ્તારમાં, સાથે સાથે વડોદરા, આ તમામ વિસ્તારોને વ્યાપક પ્રમાણમાં આ વખતે અસર પહોંચી હતી. અને આ તમામની સાથે જે 26 તારીખે ડીપ ડિપ્રેશનનું જે સર્જન થયું હતું, હવે એ ડીપ ડિપ્રેશન ઘટવાના કારણે અહીંયા વધી રહ્યું છે. અને એ ડીપ ડિપ્રેશન એટલે કે વાવાઝોડા પહેલાનો એક સ્ટેપ કહી શકાય કે જે ઓછું હોય તો એને ડીપ ડિપ્રેશન, અને ત્યારબાદ જો વધારે સક્રિય થાય છે તો એ વાવાઝોડામાં પરિણમે છે. પહેલા વિન્ડીના માધ્યમથી એ સમજી લઈએ કે આજના દિવસની રાજ્યની પરિસ્થિતિ શું રહેશે, હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું છે અને વરસાદી પરિસ્થિતિ શું રહેશે. છેલ્લા ઘણા સમયથી 26 તારીખ એટલે છેલ્લા એક અઠવાડિયાથી આ પરિસ્થિતિ રાજ્યમાં રહી છે. ત્યારે વરસાદને લઈને દ્વારકા, જૂનાગઢ, જામનગર, નલિયા, કચ્છ, ગાંધીધામ આ તમામ જગ્યા પર આજે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે સૌરાષ્ટ્ર અને કચ્છ આ તમામ ભાગોમાં આજે ભારે વરસાદ રહી શકે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા તમામ જગ્યા પર વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ તરફ સુરતમાં પણ ભારે વરસાદ વરસી શકે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વડોદરામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદમાં અને ગાંધીનગર કે જ્યાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ એ પરિસ્થિતિ, અને જો ખાસ સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે તો તેના પર આગામી થોડા કલાકો ભારે રહી શકે એ પ્રકારની પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે. અને હવે વાવાઝોડાની શું પરિસ્થિતિ છે એ પણ એકવાર સમજી લઈએ. જે પ્રકારની આ પરિસ્થિતિ વાવાઝોડાની છે, જે દેખાઈ રહ્યું છે, 48 વર્ષ બાદ આપના દ્વારા જે જણાવવામાં આવ્યું પરિસ્થિતિનું સર્જન થયું છે, ફરી એકવાર આ જ પરિસ્થિતિ. પરંતુ લોકોએ અહીંયા ગભરાવાની જરૂર નથી. જે માત્ર થોડી સાવચેતી તંત્ર દ્વારા કહેવામાં આવી છે કે સતત જે અપડેટ આવી રહી છે, અપડેટ પર લોકોએ ખાસ ધ્યાન રાખવું. કેટલીક પ્રાથમિક જે ચીજવસ્તુઓ છે તે હાથવગી રાખવી, દોરડું છે, ટોર્ચ છે, આ તમામ વસ્તુઓ હાથવગી રાખવી. અને સૌથી વધારે અસર જો થશે તો એ સૌરાષ્ટ્ર અને ત્યારબાદ કચ્છના આ ભાગોમાં થશે. કચ્છ કે જ્યાં 65 કિલોમીટર આસપાસ થોડું દૂર છે ત્યાંથી, અને તારીખ 29-30 આ બંને દિવસ વધારે સંભવિત હતા વાવાઝોડાને લઈને. અહીંયાથી જશે કે જે સીધું અરબી સાગરમાં ત્યારબાદ જતું રહેશે અને અહીંયા ડીપ ડિપ્રેશન વધારે સક્રિય થશે. કરાચી આસપાસ બે રીતે જઈ શકે. એક તો ઉપર કરાચી તરફથી જશે, નીચેથી પણ આ બીજી તરફ જઈ શકે. એટલે બે સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ આ વાવાઝોડાના કારણે ગભરાવાની જરૂર નથી. એટલું વધારે સક્રિય વાવાઝોડું નહીં હોય, કારણ કે જે બિપોરજોયની આગળની વાત કરવામાં આવે તો બિપોરજોય અહીંયાથી શરૂ થઈ અને ઉપર ગયું હતું. એટલે અહીંયાથી શરૂ થઈ ઉપર જતા જતા વધુ તાકાતવર બન્યું હતું. પરંતુ અહીંયા પરિસ્થિતિ વિપરીત છે. કચ્છથી જે વાવાઝોડું આવી રહ્યું છે, જો એ અહીંયાથી બહાર નીકળશે તો એ બહાર નીકળતા નીકળતા સક્રિય થશે અને દરિયાકાંઠે જઈને વધારે મજબૂત બનશે. એટલે લોકોએ અહીંયા વધારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જો એ જશે તો કરાચીએ ટકરાઈ ત્યાંના કાંઠા વિસ્તારોમાં અને ત્યારબાદ નીચે સમુદ્ર તરફ વળશે, આ તરફ આગળ વધી જશે. એટલે ચિંતાની ઓછી વાત છે ગુજરાત માટે આ વખતે, કારણ કે જો બિપોરજોય કે જે નીચેથી ઉપર ગુજરાતમાં આવ્યું હતું અને ત્યારબાદ વાવાઝોડું, પવન અને વધારે સક્રિય બન્યું હતું, વધારે ચિંતા હતી. જો કે ચિંતા એની સમકક્ષ અહીંયા ઓછી છે, પરંતુ સાવચેતી તો એટલી જ રાખવાની જરૂર છે અમિતા, રાજ્યમાં તમામ લોકોને. અને કચ્છના કલેક્ટર દ્વારા સતત સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ લોકોને ગુજરાત ફર્સ્ટ એ પણ અપીલ કરી રહ્યું છે કે જે કોઈ પણ માહિતી આવે છે સતત તેનાથી અપડેટ રહો અને જે કોઈ બીજી અફવાઓ છે તેનાથી દૂર રહો. જી અમિતા.